દોસ્તો, મુકેશ અંબાણીના નાના ભાઈ એટલે કે અનિલ અંબાણી પહેલેથી જ ઘણા બધા ઉતાર ચઢાવનો સામનો કરી ચૂક્યા છે. ત્યારે અનિલ અંબાણીની પોતાની સંપત્તિ જાણીને તમારા હોશ ઉડી જશે. આમ તો તેઓ ઘણી બધી વખત દેવાળિયા થઈ ગયા હતા અને એમનું દેવું ખૂબ વધી ગયું હતું. પરંતુ હવે એમની પાસે હાલમાં જ આસામી રૂપિયા કરોડો રૂપિયાની છોડો ઉછળે છે. આખરે આ બાબતે જાણીને તમને નવાઈ લાગશે કે એમની પાસે પોતાનું ઘરની પ્રોપર્ટી છે અને આ લક્ઝરિયસ ઘરની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. સાથે સાથે અનિલ અંબાણી પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે, જેની કિંમત જાણીને પણ તમે નવાઈ પામી જશો. દોસ્તો, મુકેશ અંબાણીના નાના ભાઈ પહેલેથી જ જ્યારે બંને ભાઈ અલગ થયા ત્યારથી લઈને પોતે ઘણા બધા આર્થિક ઉતાર ચઢાવનો સામનો કરી રહ્યા છે. એમની પરિસ્થિતિ પહેલાં ખૂબ ખરાબ હતી. અચાનક દેવામાં ડૂબી જવું, આમાંથી બહાર આવવું અને ત્યારબાદ જે કાંઈ પણ છે એમની તસવીરો સોશિયલ મીડિયા પર વખતો વખત વાયરલ થતી હોય. ત્યારે આજના વિડીયોમાં અમે અનિલ અંબાણીના ઘર વિશેની વાતો જણાવીશું. આખરે એમનું મકાન, જે કાંઈ પણ લક્ઝરિયસ બિલ્ડિંગ છે એના વિશે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ, અનિલ અંબાણીનો સંપૂર્ણ પરિવાર એ મુંબઈમાં આવેલા એમના લક્ઝરિયસ બંગલોમાં રહે છે. આ બંગલાની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. આ બંગલો લગભગ 5,000 કરોડની કિંમતનો છે, જે મુકેશ અંબાણીના દુનિયાના સૌથી મોંઘા ઘર પછીના ક્રમે આવે છે. ત્યારે દોસ્તો, અનિલ અંબાણી પોતાના ઘરના 4 સભ્યો સાથે પોતે 5મા વ્યક્તિ, એવી રીતે ટોટલ 5 વ્યક્તિઓ સાથે આ પરિવાર મુંબઈમાં આવેલા 5,000 કરોડના બંગલામાં રહે છે. દોસ્તો, તમને જણાવી દઈએ, અનિલ અંબાણીને 2 દીકરાઓ છે અને દીકરી નથી. આ 2 દીકરાઓ જે પોતે એક જય અનમોલ અંબાણી અને એક જય અંશુલ અંબાણી, આ બંને દીકરાઓ પણ પોતાની કંપની ચલાવી રહ્યા છે અને એક દીકરાના લગ્ન પણ થઈ ચૂક્યા છે, જેમની વહુ પણ તમે જોઈ શકો છો. આ સાથે જ આ સમગ્ર અંબાણી પરિવાર આ મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો પછીના બીજા સૌથી મોંઘા બંગલોમાંના એકમાં એમનું સ્થાન ધરાવે છે. ત્યારે દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બંને દીકરાઓ તો ખૂબ સારી રીતે પોતાની કંપની ચલાવી રહ્યા છે, પરંતુ તેનાથી પણ વધારે સારી રીતે આ અનિલ અંબાણીના બંને દીકરાઓ એમને 2,000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. જી હા દોસ્તો, આ કોઈ નાની રકમ નથી, પરંતુ આ બંને દીકરાઓએ અનિલ અંબાણીનું દેવું દૂર કર્યું છે. અનિલ અંબાણી જાણીએ છીએ ફડચામાં ગયા હતા. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને જ્યારથી જુદા પડ્યા છે ત્યારથી લઈને મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જ્યારે અનિલ અંબાણી દેવામાં ડૂબી ગયા હતા. પરંતુ હવે એમના બંને દીકરાઓએ એમનું દેવું પણ દૂર કર્યું છે. જાણીને નવાઈ લાગે કે આ બંને દીકરાઓએ આવું કેવી રીતે કર્યું છે. પણ દોસ્તો, આ વાતોમાં તદ્દન સચ્ચાઈ છે, કારણ કે આ અનિલ અંબાણીના બંને દીકરાઓ એ ખૂબ હોશિયાર છે અને બંને દીકરાઓએ પોતાના પિતાનું દેવું ચૂકવવામાં તેઓ સફળ રહ્યા છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે સાથે એ પણ જણાવી દઈએ કે અનિલ અંબાણી ક્યાં રહેશે. મુકેશ અંબાણી તો એમના બંગલો એન્ટેલિયામાં રહે છે, પરંતુ અનિલ અંબાણી એ પોતાના લક્ઝરિયસ બંગલો કે જે મુંબઈમાં આવેલો છે, આ લક્ઝરિયસ ઇમારતમાં પોતાના પરિવાર સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણીને તો બધા જ ઓળખતા હોય છે, પરંતુ ક્યારેય પણ આપણે અનિલ અંબાણીના ઘર વિશેની વાતો સાંભળતા નથી. અનિલ અંબાણીનું ઘર અને એમની પાસે પ્રાઇવેટ જેટ પણ છે. આ સાથે જ તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ ખુશખુશાલ જીવન વિતાવી રહ્યા છે. ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. એ પછી મુકેશ અંબાણીનો પરિવાર હોય કે અનિલ અંબાણીનો પરિવાર હોય. અનિલ અંબાણી સતત દેવામાં ડૂબી ગયેલા હતા. ત્યારબાદ એમના દીકરાઓએ તેમના દિવાળિયા અને પોતાનું જે કાંઈ પણ દેવું છે એમના દીકરાઓએ ચૂકતે કરી દીધું હતું. અને ત્યારે આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. આખરે તમને જાણીને નવાઈ લાગી હશે કે મુકેશ અંબાણીના ચારેય જે કાંઈ પણ 2 દીકરાઓ અને 1 દીકરી છે, આ ત્રણેય તો ચર્ચામાં આવતા જ હોય છે, પરંતુ સાથે સાથે અનિલ અંબાણીના દીકરાઓ પણ ચર્ચાનો વિષય બને છે, કારણ કે તેમણે 2,000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. આપ આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ અવશ્ય કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.